એ રાજા, અરે તમે આમને હું બેઠા છો? હવે આપણે હજી ફોર્મ ભરવા જવાનું છે અને તમે છે ને આમને બેઠા રહો તો આપણે જીતશું કેમ? અને જીતવાનું તો આપણે જ છે. એ બાપા એ કઈ કહેવાની વાત છે? જીતવાનું તો આપણે જ છે આ વખતે. હા, પણ આમાં જો 12 નિશાન દીસ કાઢ્યા છે. હવે આપણે આમાં નિશાન કયું રાખવું ઈ યાદ રાખવાનું છે આપણે. હા હા બાપા. એ બાપા બહુ સારું નિશાન છે, હરખવાની સિંગ. એ તું છે ને રોજ આપણે હરગવાની કઢી ખાને એટલે તને હરગો યાદ રહી ગયો. એ રૂખડ, હવે તમે આમાં નિશાન પાસ કરો ને. લ્યો હું કહું. એ બનાવી વેણું રાખી દેવી. એ મારે તમને છે ને મરાય નહીં, પણ હવે છે ને વેણું અને હરગો ઈ બધું હરખું જ છે, નાનું નિશાન છે. અરે આમ જોવો, આખા ગામના ને આદમીને યાદ ન રહે ને એ આદમી તો અંદર જાગૃત છે અને બૈરાને યાદ રહે ને એવું નિશાન રાખવાનું છે. એ બાપા મળી ગયો. હે બૈરાને યાદ જ રે. બોલો સમસો. અરે આ સમસો છે ને જેની ભેગો રે ને તો પેલો ને આખું ખાલી કરી નાખે. ઈ વાત હશે બાપા. તો હવે તમે જ નક્કી કરો ને આમાં. આવી ગયું યાદ. હવે છે ને શા બનાવવા હોય તપેલી જોવે, ખીચડી બનાવવા હોય તપેલું જોવે, શાક બનાવવા હોય તપેલું જોવે. એટલે બૈરાને બધાય બહેનો ને બધાને ખબર પડી જાય કે હવે આપણે તપેલા ઉપર નિશાન રાખી દેવી. હા જો બાપા આપણું નિશાન તપેલું. હા. અને પણ હે રાજા, આપણે ઓલું કાર્યાલય ખોલવાનું છે એ દુકાનનું નક્કી કરી નાખ્યું કે નહીં એમ? એ હા બાપા, દુકાન પાસ કરી જ નાખી છે, રોડ કાંઠે જ છે. હવે ખાલી ડિપોઝિટ આપી એટલે દુકાનની ચાવી આપી દે આપણને. એ પણ હે રાજા, આપણે ચૂંટણી પૂરી થાય ને એટલે એને આપણે ભાડું આપી દેવાનું છે. ના ના હો બાપા, એવું આમાં ન હાલે. આ ચૂંટણી કહેવાય, બધાને ખબર પડે કે ચૂંટણી ગઈ પછી કોઈ રૂપિયો આપે નહીં, પૈસા તો પેલા માગે છે. હવે તો ભલે આ પેલા માગે ને. હા હવે એક કામ કરો, પેલો રૂખોડ આ પૈસા તમે રાખો અને આ તું રાખ. આમ જો દુકાનનું ભાડું આપી દેજે, બરોબર? અને બધાને ગાડીમાં 200 નું પેટ્રોલ પુરાઈ દેજે. અને આપણે છે ને રેલી મોટી થવી જોવે, સરપંચ ની આંખું ફાટી જવી જોવે. હું કયો રૂખોડ? એકવાર એને એમ થાય કે હવે માથાનો મટકાણો છે. અને હવે હાલો ઉતાવળ રાખવી, નકર આપણે છે ને ફોર્મ ભરી આવી. હાલો હાલો. એ બાપા આયા હું બેઠા ગામ આખામાં આમ જોવો. બાપા ચૂંટણીનો માહોલ છે ને તમે ઘરે શું કરો? ઘરે હું ઈ જ વિચાર કરું છું કે હું કરું એમ. એ બાપા આમ જોવો, ભૂખડ કાકાની ફોર્મ ભરવા જાય છે ચૂંટણીનું, સરપંચનું. હે હા, સરપંચ છે ને ભૂખડી હોય એમ ને? બે તો હું કહું, હા આપણે કઈ બાજુ, સરપંચ કોઈ કે ભૂખડ કોઈ? આપણે છે ને એક કે બાજુ નહીં. કેમ? કેમ એટલે આપણે વચ્ચે બેસી જવાનું છે, અપક્ષમાં ભરવું. અપક્ષ. એ બાપા હવે જવા દો, બે બાજુ સંબંધ તૂટશે હો. કાંઈ તૂટે નહીં, ભરવું એટલે ભરવું. બાપા એવું ન કરાય, હવે હારી ગયા તો? હારી ગયા તો ભરેલા હારી ગયા. આપણે ક્યાં હારવા જીતવાની વાત છે? હવે હું તને કહું ને સમજ તું જો, આપણે અપક્ષમાં ભરવી કે નહીં એટલે ભૂખડીઓ છે ફૂલ ફોર્મમાં. હા બરોબર. આપણે જે ડિપોઝિટ ભરવી એની કરતા 4 ગણી ભૂખડી આગળ લઈ લેવા છે. ઈ ખેંચવાનું કે છે તી. હા ઈ કે ને કે ફોર્મ તમારું પાછું ખેંચી લો વાલજી ભાઈ, એટલે કેવાનું કે ₹1 લાખ થાય, 2 લાખ રૂપિયા થાય એટલે આપણું થઈ જાય. હા સરપંચ પૂછે, સરપંચ ને આટી જવા ચાલ કરે. હા તો બાકી અપક્ષમાં ભરવું એટલે ભરવું. પપ્પા હાલો જાવી તો ખરી, કાક બહાર જાવી, કાક ગામમાં તો કાક ખબર પડે ને હું છે એમ. અરે બધી તૈયારી કરીને જ બેઠો તો, સીધું ફોર્મ જ ભરવાનું છે, તને એને ખબર પડશે કે લે આ તો વાર કોઈ ભરે છે એમ. તે કાંઈ વાંધો નહીં, ભરી નાખી ફોર્મ. હાલ હાલો હાલો બાપા, ઉતાવળ રાખો પછી ટાઈમ થોડોક જ છે. હવે પણ તમે બેહો તારે ને. હા હાલો. અરે પણ હે રાજા, હા મેં તને પેટ્રોલના પૈસા આપ્યા હતા બધાને, ગાડીમાં બધા કેમ કોઈ આવ્યા નહીં જી? એ બાપા બધાને ફૂલ ટાંકી કરી દીધી છે અને હવે એ અહીંયા કોઈ નથી આવવાનું, સીધા સીધા નેતની ઓફિસે. એમ? હા એ હાલ ભાઈ, હા કહેવાય. હું હાલ ભાઈ, પેલા ભાડું તો આપી દો ભાડું? અરે પણ ભાડું અમે દઈ જ દેવાના છીએ ભાઈ. હવે અત્યારે દઈ જો, જીતો ત્યાંની વાત ત્યારે. એ રૂખડ, હા કેટલા પૈસા થાય તારા? 5000 રૂપિયા આપો અત્યારે, બાકી છે પછી. એ 5500 આપી દો. હા અલ્યો 5500. વાહ, અને આ વાલકો આવે? એ બાપા વાલકો એમ હવે ન કહેતા, વાલજી કાકા આવે છે એમ કેજો, અને તમારા ભાઈ કહેવાનું, મારા કાકા જ કહેવાનું. એ વાલજીભાઈ, હા લા હાલો ને. કેટલી વાત જોવા રહી. આમ જો આપણે છે ને
ફોર્મ ભરવા જવાનું છે. અરે ફોર્મ ભરવા જવાનું છે ને સરપંચ ની સામે જ ભરવાનું છે હા બરોબર ને હા. હા યાર હાલો બે જાઓ. પાછી નથી મેકવાની હાલ ખરે એ વયો ગજુભાઈ વયો હા તારે વયો બી હાલ ભાઈ હવે ગાડી આય હવે. ભૂખડ ભાઈ તુમ આગે बढ़ो हम तुम्हारे साथ हैं ભૂખડ ભાઈ તુમ આગે बढ़ो हम तुम्हारे साथ हैं બોલો બોલો વાહ ભૂખડ વાહ ભાગે આટલી પાડી દીધી હો બધે આમ હોવું જોઈએ જો બીજુડા હા હા આમ મજા આવી જાય ને? બાપા સરપંચ ની સામે ફોર્મ ભરવાનું છે પાછું ખબર છે ને ભૂખડ ભાઈ તુમ આગે बढ़ो हम तुम्हारे साथ हैं हमारा नेता कैसा हो भूखड़ भाई जैसा हो हमारा नेता कैसा हो भूखड़ भाई जैसा हो भूखड़ भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं भूखड़ भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं એલા છે કોઈ? એલા અહીંયા છે માણ હું છે કોઈના વાડા કોઈ હોય? એ પથુભાઈ એ સરપંચ એ ઘરે એલા હા છે હો. આવી ગયો સરપંચ એ પથુભાઈ કેટલી વાર લાગે હાલો હાલો જલ્દી ફોર્મ ભરવા જવાનું છે સરપંચનું તમને ખબર છે તોય મોડું કરો તો એ સરપંચ એ તમારે હું ઉતાવળ છે તમારી સામે કોણ આવવાનું છે એલા ભાઈ મારી સામે તેવલો ભૂખોડી ઉભો રહેવાનો છે પૈસા આવી જાય કે નથી ફગાહે ચડી ગયેલો છે કેતો નતો તમે સામે ફોર્મ ભરો એટલે ભરે જ નહીં, મને ખબર જ હોય. લે ભૂખડી આવું બોલ્યો છે હા તો કઈ ભૂખડ જીતી જ જાહે. એ અરે ભૂખડ નથી જીતવાનો સાંભળજો એના પૈસાનું પાણી થઈ જવાનું છે એનો પાવર વયો જવાનો છે તમે જોજો ને એ વાતમાં સમય તો ઓ એ તો વાલજીભાઈ ને બોલાવવા પડશે ફોન કરવા દે. ફોન કરો ને ફોન કરો ફોન કરો હવે હવે હલો વાલજીભાઈ આ બોલો સરપંચ એલા ક્યાં જવો આપણે સરપંચનું ફોર્મ ભરવા જવાનું છે તમે તૈયાર નથી થયા. એ સરપંચ હું ફોન આવ્યો હજી તમે ઘરે છો તમારી કરતા તો મને ઉતાવળ છે ફોર્મ ભરવાની એ વાંધો નહીં હાલો તમે પોગી છું પથુભાઈ પત્રી બે હા આવો આવો જલ્દી આવો એ હો આપણી પેલા ઓલા પોગી ગયા વાલજીભાઈ જઈએ તે હાલો જલ્દી હવે હાલો યાદ રાખો એ ભૂખડભાઈ નું નિશાન છે તપેલી 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 એ તમે તો બોલો હવે. હા હા બાપા પણ વારો આવવા દો તો ને તમે હા એ તપેલી માં શીરો भूखड़ भाई हीरो તપેલી માં શીરો भूखड़ भाई हीरो યાદ રાખો એ ભૂખડભાઈ નું નિશાન છે તપેલી તપેલી તપેલી. तपेली ने माता पे भूखड़ भाई ने विजेता करो હા તપેલી માં શીરો भूखड़ भाई हीरो હા એ રજા હા હવે વાલજીભાઈ ને અને ગજુને કહી દે એમ કે અમારા ઘરે જમ્યા સિવાય તમારે જવાનું નથી. એ બાપા અહીંયા અમારી બે સિવાય કોઈ નથી કોને જમવાનું કહું હે તો? વાલકો ક્યાં ગયો? સરપંચ ભેગો વઈ ગયો? ના ભાઈ ના સરપંચ ભેગા નહોતા ગયા નો ખાતી નોખું ફોર્મ ભર્યું અહીંથી સરપંચ નું હે તો કાંઈ વાંધો નહીં ભલે ભર્યું તમ તારે. અને આમ જો હવે તું છે ને મારે હું જીતું ને એટલે મારા સરઘસમાં તું આવી જાય છે પાછો ટાઈમે ટાઈમ. હા તો તમે જીતો ત્યારની વાત ત્યારે જીતો તો ફોન કરજો અરે જીતવાનો જ છું આ પૈસા શું કરવા બગાડું છું જીતવાનો જ છું હું. તો જીતો તે કરી રિંગ કરજો એટલે આવી જાય હા આવવાનું છે. અને હવે હું તને શું કહું રાજા હા હવે તું છે ને વાલકાને કહી આય એમ કે ખાસ કામ છે ભલે, તારા ભલે. બાપા તમને બોલાવે છે હો હા હા એ મામા છે ને તમે વાલકાને ઘેરે જાઓ હું મારા બાપાને હારે રહેવું પડશે નકર આ ઊંધું નાખશે બધું એ અને હારું ભાઈ લે તું પાછો ભૂલતો નહીં હો. ના 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 એમાં હા એ બાપા મને એવો વિચાર આવે છે કે આપણે ખોટું પગલું ભર્યું છે કેમ અને આપણી તો ડિપોઝિટે જવાની છે હવે કા ડિપોઝિટ ની નો જાય તું જોયા રાખવું થાય એ બાપા આટલો બધો ખર્ચો કર્યો મને લાગે બધું ફેલ થવાનું છે બધું ગયું પાણીમાં એલા એ તું એવું બોલમાં હું તારી જોડો હતો ને તારા ચૂંટણીને રાજકારણમાં રમી રમી ત્યાં મોટો થયો હું સમજ્યા કોઈ દિવસ પાણીમાં જવા જ નથી દીધું બહુ આવી ચૂંટણી જોઈ બહુ લડ્યો હું એટલે તું જોઈ રાખ આમ જો જેટલો ખર્ચો કર્યો ને એટલો 3 ગણો ખર્ચો નો મને મળે ને તો મારું નામ વાલકો ને વેમમાં રહી ગયા બાપા વેમમાં રહી ગયા આ વખતે હજી તું નાનો છો ને એટલે વેમમાં કહેવાય આવો આવો લે આવો આવો રૂખડ આવ એ વાલજીભાઈ મારા બનેવીને છે ને તમારું ખાસ કામ છે ને એટલે હું તમને બોલાવવા આવ્યો હાલો જો આ ગજુડા નતો કેતો હું તને ઉખડિયાને ખાસ કામ છે બાપા હાલો હા ત્યાં જો થોડીક વાર લાગશે હમણાં આગળ તું પોગો ને તમે ત્યાં હું આવી જાઉં આવી જજો પાછા હા આવી જાવ ભૂખડિયાને કેજો આવે જ છે એમ વાહ હું તને કહેતો હતો ને ક્યાં બધો મેળાવી ગયો ને ભૂખડિયો હું લો બોલાવે ને એ હવે મને ખબર છે બાપા હાલો ને સાહેબી એને હું ખાસ કામ ઘડી કરીને જવાય પેલા પહોંચી જવા દે ને લે આવો સરપંચ આવો
એ વાલજીભાઈ હું આવે મને આવી ખબર હોત ને તો હું સરપંચમાં ફોર્મ ન ભરત. મારી હમું તમે ફોર્મ ભર્યું, મેં તમને આવા નહોતા ધાર્યા હો. હવે બાપ દીકરો બેયને હે સરપંચ, આમાં તને ગમે તને પગલું ભરવું પડે આડો ઓળું, કારણ કે આ છે ને નકર બધી બાજી વિખાઈ જાય. ઈ મારી હમું પગલું ભરવાનું વાલજીભાઈ? વાહ ભાઈ વાહ. હો હવે તો વાહ સરપંચ, ડગલું ભરવું જ પડે ને, પૈસા લેવાના છે પૈસા. વાહ ભાઈ વાહ. જોવો જોવો પતુભાઈ, હવે મારી પાસે પૈસા કઢાવશે. જોવો વાલજીભાઈ, સરપંચ તમારા કેટલા જૂના મિત્ર છે, એની પાસેથી પૈસા કઢાવશો? હે પતુભાઈ, તમે કોઈ સમજ્યા નથી હજી બરાબર. એ તો સમજાવો લ્યો. જો આ ફોર્મ ખેંચવાના પૈસા છે ને કોણ આપશે? ભૂખડીઓ આપશે, ભૂખડીઓ. ઠેક તમે ફોર્મ પાછું ખેંચી લેવો એમ ને? આવ ટેકો તો તમને જ દેવાનો છે, પણ જો ભૂખડીઓ હમણાં બહુ ફુગા ચડ્યો છે કેદુનો, એટલે હવે છે ને હાલ કરામ જો મને બોલાવ્યો છે હમણાં, એનો હાળો આવીને ગયો જ છે કે ખાસ કામ છે ને આવજો, એને ખબર છે મેં ફોર્મ ભર્યું. વાહ વાલજીભાઈ વાહ. માની ગયો તમે રાજકારણ કરો કરો હો ભાઈ. તમે રાજકારણ કરવું જ પડે ને, તમે બે લડો ને વચ્ચે હું બેઠેલો છું. હવે તો તમ તાર જઈ આવો જ તી, જેટલા પૈસા મળે ને એટલા લઈ જ લ્યો. લાઈટ લેવાના જાય સરપંચ, પછી જો ચૂંટણી લડવાની મજા આવે. હા તે વાંધો નહીં, હાલો તો અમે જઈએ હવે. હા પાછા મીટિંગ કાંક રાખજો હો બચ્ચા બચ્ચાની. અરે પાવભાજી તમ તારે જી ખાવું હોય તમ તારે ફોન કરી દે તમને, બરોબર ને? મીટિંગ હોય તારે આપ કરી જાઓ આગળ ભૂખડિયા ઘરે જઈને પછી સીધા એક પાઇપ બે. કાંઈ વાંધો નહીં, હાલો તો. હા ચાલો. હાલો બાપા, આપણે ધીમે ધીમે જાવી હો. હાલ ભૂખડિયા ઘરે જઈ હું ખાસ કામ છે પૂછીએ બે ને. હાલો તારું ખડ શું કીધું? આવું એમ કીધું એમ ને? અને હવે તો છે ને રાજા, આપણે આમ જ જલસા કરવાના છે. પણ બાપા હું શું કહું છું, વાલજી કાકા પાસે આવશે તો ખરો ને? અરે આવશે, અરે મારો ભાઈ છે. તો ઈ બાપા વાત ખોટી પડે. આ રાજકારણમાં છે ને ભાઈ કે બાપો કે કોઈ સંબંધ આડા ન આવવા જોઈએ. તમે હજી છોકરા કહો, તમને શું ખબર પડે હવે? એ હારું. હે અને આમ જો મત તૂટશે તો આપડા થોડા તૂટવાના છે, સરપંચ ના તૂટવાના છે ને. એ બાપા તમે આ જ ભૂલ કરો છો. સરપંચ ના ક્યાંથી તૂટવાના? વાલજી કાકા આપણા કુટુંબના છે, એટલે અડધા મત કુટુંબના ઉલટા એનામાં જશે. એ વાત હાચી. હવે તો આપણે શું કરવાનું રાજા? આપણે છે ને તારા વાલજી કાકાનું મોઢું બંધ કરી દેવાનું. ઈ વાત હાચી, લ્યો એને તોડી નાખી. બરોબર, એને તોડી નાખવી, એને મોટા માગ્યા પૈસા આપી દેવી, એટલે એને ફોર્મ ખેંચી લે. પછી કોણ જીતશે? પછી આપણે હા અને હજી આવ્યો નહીં. હો આવ્યો. અરે એ રાજા ઉભા થા. વાલજી કાકા બેહવા દે. હા હવે બહુ વાર લગાડી. ક્યાં હું આ ભૂખડ હવે ઈ વાત કર, ખાસ શું કામ છે ઈ કે મને. હવે ખાસ કામમાં તને તો ખબર તો છે કે હવે મેં ફોર્મ ભર્યું છે. હા ત્યાં મેં અહીંયા ભર્યું જ છે. અરે પણ તે હુકમમાં ભર્યું, અને આપણે તો બે ભાઈ કહેવાવી, અને બે ભાઈઓ ભાઈ આપણે ફોર્મ ભરવી તો એ ઓલા આપણા મત તૂટીને ઓલા સરપંચ જીતી જાહે. ઈ તારી વાત સાચી, પણ ભૂખડિયા મેં કેટલો ખર્ચો કર્યો તને ખબર છે? પણ કેટલો ખર્ચો કર્યો તે ઈ કેને? ખર્ચો હે આ લે બોલ. ફાટે છે હવે મોટું. લે. બસ લ્યો, આપણે ખર્ચાની માથે નીકળી ગયા 2-3 ગણા. હવે છે ને પાલકા, તને હું કહું છું, હવે છે ને તું ફોર્મ પાછું ખેંચાવી છે. કાંઈ વાંધો નહીં. આમ જો હવે ભૂખડ ખેંચાઈ ગયું એમ જ માનશે, અને આમ જો આજથી છે ને તપેલીને ટેકો જાહેર. હા અને હવે તો છે ને સરપંચ સાહેબ એક જ છે, અને કરી દો આપણી જાહેરાત. તપેલીને મત આપી તપેલીને વિજય બનાવો. હાલો પ્રચારમાં નીકળી જાવી. હાલો. હે સરપંચ, હું પાછો ભૂખડીઓ આવશે ને? હા ભાઈ વાલજીભાઈ, મને એમ જ કીધું છે કે હું આવું છું એમ કીધું. હા તો વાંધો નહીં. આવ્યા ભૂકર કાકાની આવ્યા. એ ભૂખડભાઈ બેહી જાઓ, અહીં બેહી જાઓ. હા સરપંચ, હવે તમ તારે ભલે ભૂખડ મળી ભૂખડ ભાઈ રહ્યો, પણ હવે તમે બીજી ગમે એ વાત કરજો, પણ ફોર્મ ખેવાની વાત ન કરતા. એ ભૂખડ, તને ફોર્મ ખેવામાં વાંધો શું છે ઈ તો કે? એ સરપંચ, મેં કેટલો ખર્ચો કરી નાખ્યો એ તમને ખબર છે? એ ભૂખડ કેટલો ખર્ચો કર્યો? હું આપી દઉં. કેટલો ખર્ચો કર્યો? હવે 2 લાખનો ખર્ચો કર્યો. અહીંયા રાજા એ આલે 2 લાખ, બરોબર? ફોર્મ પાછું ક્યાં જ આવે? એ સરપંચ, આ 2 લાખ તમારે ગીજામાં રાખો, અને હું તમને છે ને 4 લાખ રૂપિયા આપું. અને હવે તો ગમે એ થાય ને, હવે તમારી સામે લડવું એટલે લડવું જ છે. એ સરપંચ, તો હવે છે ને મારી વાત સાંભળી લો. તમે છે ને પૈસા બાબતે જરી કે મૂંઝાતા નહીં. આ ભૂખડીયાને લડવું છે ને તો એની અમે છે ને લડી જ લેવાનું છે. આને છે ને આ કંગાળ ન કરી દઉં ને તો મારું નામ પથુભાઈ નહીં. કાંઈ વાંધો નહીં, હવે હે ને ભૂખડ લડી જ લેવી. હે લડી જ લો. કોણ આવ્યો? હાલો. એ ભૂખડભાઈ બોલો. એ હા હું ભૂખડભાઈ બોલું. એ ઓફિસેથી બોલું છું. હા બોલો ને. તમારું ચૂંટણી ફોર્મ ભર્યું ને?
હા ઈ રદ થયું છે. અરે પણ રદ કઈ રીતે થાય તમે મિલકત ઓછી દર્શાવી છે. હે મિલકત ઓછી દર્શાવી. પૂછ્યું કે રાજા હા એ આપણું છે ને આપણે ફોર્મ ભર્યું ને એ ફોર્મ રદ થઈ ગયું છે એ બાપા રદ કેમ થાય આપણે તો વકીલ રાખીને ફોર્મ વ્યવસ્થિત ભર્યું હતું. એ આવકના દાખલામાં આવક ઓછી નથી લખાવતા એમ મેં મિલકત ઓછી લખાવી પણ કઈ મિલકત ઓછી લખાવી? આપણે વાડી એ બાપા આમાં એવું ન હોય. આ થોડો આવકનો દાખલો છે. આ સરપંચની ચૂંટણી કહેવાય. હે ભાઈ જો ખબર પડતી હોય ને ઈ આમાં પડજો. એ વગડે વળગે ને એને કારણ કહેવાય અને કારણ વગરનું વળગે ને એને રાજકારણ કહેવાય રાજકારણ.